ખેડામાં અંબિકા કોમ્પ્લેક્સ નજીક આગ લાગવાની ઘટના બની છે। રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આ આગ લાગી છે। આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। આગ લાગવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભય છે। પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરાયા। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોઈ રહ્યા છો ખેડામાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। અંબિકા કોમ્પ્લેક્સ નજીક આ આગ લાગવાની ઘટના હાલમાં સામે છે। રાઈસ મિલની આ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના આપ જોઈ રહ્યા છો। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। હાલાકી જે રીતે આગ લાગી છે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ બસ સ્ટેન્ડની બાજુમાં એક રાઈસ મિલ આવેલી છે અને એમાં પ્લાસ્ટિકનું ગોડાઉન હતું। તો પ્લાસ્ટિકમાં આગ લાગવાના કારણે થોડીક આગ વધારે છે। તો પાણીનો મારો ચલો આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। ના અંદર કોઈ કેજ્યુઅલિટી મળેલ નથી, સર્ચ કરેલ છે। નુકસાન અંદાજિત અમને ખબર નહીં પડે હજુ, પણ અમારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। અમારી આગ ઓલવવાની પદ્ધતિથી ચાલુ છે। હજુ કોઈ અમે એવું ચેક નથી કર્યું। આગનો પણ લાગી રહ્યું છે। આગ સેફ્ટીના સાધનો ઓછા હોય એવું। ખેડા શહેરમાં જે બસ સ્ટેન્ડ રોડ છે અંબિકા કોમ્પ્લેક્સની સામે એક જે પ્લાસ્ટિકનું ગોડાઉન આવેલું હતું અને સાથે સાથે જે એક રાઈસ મિલ પણ આવેલી હતી, તેમાં અચાનક આગ પ્રસરી હતી, જેને લઈ આગનું જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈ ખેડા, અમદાવાદ, નડિયાદ, ધોળકા અને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમો હાલ અત્યારે જે રીતે જે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। વાત કરવામાં આવે તો જે આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ચોક્કસથી હાલ અત્યારે લગભગ 8 જેટલા ફાયર ફાઈટર અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે। સાથે સાથે ખેડા ટાઉન પીઆઈ, મામલતદાર, એસટીએમ, પ્રાંત અધિકારી પણ હાલ અત્યારે ઘટના સ્થળે છે। હજુ સુધી કોઈ જાણવા મળ્યું નથી કે આની અંદર કોઈ કેઝ્યુઅલિટી થઈ હોય, પરંતુ ચોક્કસથી હાલ અત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। સાથે સાથે જે રીતે જે આગ કેવી રીતે લાગી તે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।